बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईचुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। प्रणाम। वंदो सतगुरु चरण को, करूं प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनी श्रीदेव चंद्र जीना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुना। तेज कुंवरी श्यामा युगल को, पल पल करूं प्रणाम। पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामाजीनी असीम कृपा, आद्य जागणी पीठ श्री 5 महामंगलपुरी धाम में सदा सर्वदा विराजमान श्रीजी महाराज तथा श्री बाईचुराज महाराणी तथा तेमनी परम पवित्र गादी शोभावी रह्या छे एवा आपणा मुकुटमणि, આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, અમારા જીવનના પથદર્શક, પૂજનીય, વંદનીય, પ્રાતઃ સ્મરણીય જગત ગુરુ શ્રી આચાર્ય મહારાજ શ્રીજીના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ। ફેસબુક તથા યુટ્યુબના માધ્યમથી લાઈવ ચર્ચા શ્રવણ કરી રહ્યા છો તેવા રાજજી મહારાજના અત્યંત લાડીલા ધર્મ પ્રાણ ધર્મ શિરોમણી સુંદર સાજી તમારા હૃદયમાં બિરાજમાન શ્રી રાજ શ્યામાજીના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ। એ પ્રણામ સુંદર સાજી પ્રણામ। આવો આત્માનો આહાર અમૃતની એક બૂંદમાં હમારી ઇન્દ્રાવતી એક સરસ રસ સાથે, સરસ એટલે રસ સાથે બ્રહ્મપ્રિયાઓને પીવડાવી રહી છે, સીધા રસ્તે ચડાવી રહી છે। રસ્તા તો સંસારમાં આવી ગયા ને એટલે અનંત થઈ ગયા। પરમધામ સુધી પહોંચવા માટે અનંત રસ્તાઓ થઈ ગયા। આપણો તો એક રસ્તો છે, પણ બીજી બધા જ ધામ પહોંચવા માટે અલગ અલગ રસ્તા છે। એ રસ્તા આપણે પરમધામના રસ્તે ચાલવું હોય તો ટિકિટ થોડીક મોંઘી છે, બજેટ મોંઘું છે। એ બજેટ કોઈ રૂપિયા પૈસાનું નથી સુંદર સાચી, એ બજેટ છે અંદરથી સફાઈ કરવાની।
કે એક એક ગુણ અંગ ઇન્દ્રિયોને ફટકારતી ફટકારતી અંતમાં ઇન્દ્રાવતી એ જીવને મુક્ત કરી દેશે. પણ જો એ જીવ આ બધું ગ્રહણ કરશે તો એ બધું ફોલો કરવા લાગશે ને તો એ જીવ સંસારમાં જ મુક્ત થઈ જશે બેઠા બેઠા. એટલે ગુણ ફેરવવાના પ્રકરણના માધ્યમથી ઇન્દ્રાવતી ઝકઝોરી રહી છે ગુણ અંગ ઇન્દ્રિયોને, દુર્ગુણોને, અને એ શ્રવણ કરીને આપણને પણ કે જુઓ આ અવગુણ પણ આપણામાં છે. આપણને તો ખબર પણ ન હોય કે આપણી અંદર અવગુણ છે, ખબર પણ ન હોય. સુંદર સાજી સહજતાથી બહાર નીકળી જતો હોય. પણ આને આપણે શ્રવણ કરશું ને, એટલે ધ્યાનથી શ્રવણ કરશું ને, એટલે એક એક અવગુણ દુર્ગુણ આપણે પેલા એને સમજાવશું. ઇન્દ્રાવતી પેલા સમજાવે છે કે ભાઈ તમારી ગુણ અંગ ઇન્દ્રિયોને કહે છે, રાગ અવગુણોને કહે છે કે તમે આવ્યા છો અને તમે તમારો પ્રભાવ બતાવી રહ્યા છો. સંસારમાં જો આટલો તમે પ્રભાવ તમારો પાડતા હોય, બતાવતા હોય, તો એક વખત તમે પરમાત્માના ચરણ સુધી પહોંચી જાઓ. તમે ત્યાં પ્રભાવ પાડો, અહીંથી હટાવી અને અહીંયા ઇન ઉલ્ટી સે ઉલ્ટાય કે પિયા પ્રેમે કરે સન્મુખ. ઉલટાવે છે ઇન્દ્રાવતી એક એક ગુણ અંગ ઇન્દ્રિયોને. અને એ શ્રવણ કરતા હોય આપણે સુંદર સાજી, આપણને ખબર પડે ત્યારે કે આ અવગુણ છે, આ દુર્ગુણ છે મારામાં, અને આપણે પછી સાવચેત થઈ જાય ને તો એમના માટે પરમધામનો રસ્તો સીધો જ છે, સહેલો જ છે. પણ શ્રવણ પણ કરી અને એને હટાવીએ નહીં તો થોડીક તકલીફ પડે પહોંચવામાં. તમે ધ્યાન ચિંતન કરતા હોય ને તો રાજજી સામે એક સેકન્ડ માટે ન આવે અને બીજી બધી વસ્તુ આવે. અને આ વસ્તુ જો બહાર નીકળી ગઈ તો ધ્યાન ચિંતન કરવાની જરૂરત નથી. અંગે સંગે માહે રહે हिल मिल कर ही में न्यारे रहिए कीजे अंतर में वास तब गुण अंग आपा हो वही गयो तिमिर सबनास. પછી એ અંધારું ન રહે, અજવાળું થઈ જાય. સુંદર સાજી એમ ભીતર પ્રવેશ કરી અને એક નાના બાળકની જેમ આપણા દુર્ગુણોને ફોસલાવી અને બહાર ફેંકવાના છે. અને એ તો અંદર રહેશે જ, પણ એને રાજજીના ચરણમાં લગાડે છે ઇન્દ્રાવતી. એમ આપણે પણ તેને ફોલો કરતા થઈ જઈએ. સુંદર સાજી આ પ્રકરણ ખૂબ મહત્વનું છે, ગુણ ફિરાયેલું પ્રકરણ. 116 ચોપાઈ છે, એમાં આપણે અત્યારે 67મી ચોપાઈમાં આવ્યા. કાલે આપણે વાત કરી કલ્પના, કે કલ્પના એટલે આપણે વિચાર કરતા હોય, આપણું મન સંકલ્પ વિકલ્પ કરતું હોય કે આમ છે, આનાથી આટલું વધારે હોય તો સારું, આટલું અધિક છે તો આટલું આ પ્રમાણસર હોય તો સારું, આ પ્રમાણસર છે એનાથી પણ થોડું ઓછું હોય તો સારું. આપણે કલ્પના કરતા હોય. કલ્પના મન સારું પણ કરે અને ખરાબ પણ કરે. એ મનનું કામ છે. એને મોડી અને ઇન્દ્રાવતી રાજજીના ચરણમાં લઈ આવી. હવે છે વેર અને રાગ છે ને અંદર. વેર ખબર ન પડે, આંખથી ખબર પડે. જેની સાથે તમારે એ રીતનો ભાવ છે, વેર છે, દુશ્મનાવટ છે, એ બહાર તમે કદાચ કોઈને ન કહેતા હોય, પણ એ વ્યક્તિ તમારી સામે આવે ને એટલે અંદરથી જલન થાય. કોઈને ખબર પડે હે આ ક્યાં છુપાયેલા છે દુર્ગુણો. સુંદર સાજી વિચાર કરીએ આપણે કે બધા જ મરી મસાલા અંદર ભરેલા છે જ, અને હજુ આપણે એને કમ કર્યા જ નથી. આપણે એટલું ટેસ્ટી જીવન જીવીએ છીએ બધાની સાથે. ટેસ્ટ આપણે રસોઈ બનાવી હોય, બધા જ મરી મસાલા અંદર મૂક્યા હોય, મોંઘા
લીંબુ છે, મરચું છે, મીઠાશ ગોળ છે, બધા જ મરી મસાલા મૂક્યા હોય, પણ એક નમક ન મૂક્યું હોય તો એનો સ્વાદ ન આવે ને, બિલકુલ ન આવે. તમે સામેથી પણ એમ કહો કે આને લઈ જા, એક નમકની જ કમી હોય. એમ આ જીવન જીવવાની અંદર જીવન જીવવાનો ટેસ્ટ ક્યારે આવે આપણને? મરી મસાલા તો બધા જ ભરેલા છે, ભરીને જ રાજ્ય મોકલ્યા છે, પણ એ મસાલાની અંદર જેમ ખોરાકમાં નમકની જરૂર છે, એમ આ મસાલાની અંદર ભક્તિ ખૂબ જરૂરી છે. આ જીવનની અંદર ભક્તિ ખૂબ જરૂર છે. ભક્તિ ન હોય તો જીવન જીવવાનો કોઈ ટેસ્ટ જ નથી. કે આ દુનિયામાં હસ્તી નથી, ભક્તિ વિના કઈ સસ્તી નથી. આ જિંદગાની ભક્તિ વિના સસ્તી નથી. ભક્તિ તો કરવી જ પડે સુંદર સાહેબજી. અને જો ન કરીએ ને, કરતા પણ છીએ, પણ એ ભાવપૂર્ણ ભક્તિ છે. ભક્તિની અંદર પણ ભાવ છે. જેમ રસોઈની અંદર નમક શ્રેષ્ઠ છે તો જ સ્વાદ આવે, એમ ભક્તિ પણ જો ભાવ પ્રધાન બની જાય, પુષ્ટ પ્રવાહ ને મરજાન, એમાં પુષ્ટ ભાવ શ્રેષ્ઠ છે. એ ભાવની અંદર જો આપણી ભક્તિ થઈ જાય તો બહુ જ શ્રેષ્ઠ છે. પણ એની અંદર ભક્તિની અંદર પણ અહંકાર હોય. રાવણ આપણે હતા કહીએ કે હતો કહીએ, એને કોઈ સારા નામથી પણ ઉચ્ચારણ કરતા નથી. બહુ જ મોટા વિદ્વાન, પ્રકાંડ વિદ્વાન રાવણ, ચતુર્વેદી બ્રાહ્મણ, ચારો વેદોનું જ્ઞાન, એટલી એનામાં ભક્તિ હતી. પણ જ્યારે માતા સીતાનું હરણ કરીને ગયા ત્યારે એને કેટલો અહંકાર હતો. કેની સામે એને વેરભાવ રાખ્યો? વેર કેની સાથે કરે? ભક્તિના બળથી, ભક્તિના અહંકારથી એ વેર કરી બેઠો ભગવાન વિષ્ણુ રામ સાથે. આ વેર ખબર ન પડે, વારો આપણે શ્રવણ કરવાના છે વેર અને રાગને જ શ્રવણ કરી. રાગ એટલે પ્રેમ અને વેર એટલે વેર. એ રાવણ ભગવાન વિષ્ણુ સાથે વેર કરીને બેઠો કે હું કેટલી ભક્તિ કરું છું, હું એક વાર કહીશ તો ભગવાન શિવ હાજર થશે. જોયું ને આપણે? અને એક જ વખતમાં એ બેઠો પાઠ જાપ કરવા ભગવાન શંકરને ત્યાં હાજર થવું પડ્યું, વરદાન દેવું પડ્યું. એ ભક્તિની અંદર અહંકાર પણ હોય, પણ એ અહંકાર આપણી અંદર ન પ્રવેશ કરે ને, એટલા માટે જ આ તારતમ લઈ અને ઇન્દ્રાવતીજી આવ્યા છે કે મારી બ્રહ્મ પ્રિયાઓને એક પણ દુર્ગુણ છે તો બધા જ ની અંદર સંસારમાં આવ્યા એટલે બધું ભરીને જ આવ્યા, પણ આનાથી મારી બ્રહ્મ પ્રિયાઓ સમજી અને સીધા રસ્તે ચાલવામાં એને કોઈ મુશ્કેલી ન પડે. વજન થઈ જાય. માન, પ્રતિષ્ઠા, અહંકાર, વેર, રાગ, આ બધાનો વજન થઈ જાય. અને વજન લઈ અને આપણે આવ્યા છીએ. હવે આપણે મુસાફરી કરવાની છે, દૂર સુધી જવાનું છે. અને આપણે સામાન્ય સંસારની વાત કરીએ તો આપણે કોઈ પણ ધામની અંદર જતા હોય કે કોઈ પણ જગ્યાએ ટૂરમાં જતા હોય, જેટલો સામાન, જેટલો વજન વધારે એટલી મુસાફરીમાં તકલીફ પડે. સુંદર સાચી. એમ આપણે આવ્યા છીએ આ સંસારમાં મુસાફરી કરવા માટે, ફરવા માટે. વતન થે પીયુ પ્યારિયા આયા માહે લેલ, ઇસી રાત કે બીચ મેં કરને કો શહેર. શેર કરવા માટે આવ્યા છીએ. અને ક્યાં સુધી વજન ઉપાડશું? વજન નથી લાગતું, ભાર નથી લાગતો. એ પોટલાને છોડી દઈએ ને તો વજન ન લાગે અને ચાલવામાં સરળતા રહે. એટલા માટે ઇન્દ્રાવતી કહે છે કે છોડો માન જ્ઞાન ગુમાન ભાઈ, છોડો માન જ્ઞાન ગુમાન કો, यही खाड़ भरी है बड़ी है भारी, एक डारो ત્યાં દૂજી ભી ડારો જલાઈ દેવો ચતુરાઈ.
કે આ બધાને છોડી દો. વારે વારે ઇન્દ્રાવતી આ ચોપાઈ મેં હમણાં શ્રવણ કરી, એ કિરંતનની ચોપાઈ છે. અને આમાં તો એક એક જે મસાલા અંદર ભરેલા છે ને એને ફટકારે છે. વેર અને રાગને કહે છે કે તમે બંને યોદ્ધા છો, એક સાથે રહે. પ્રેમ એટલે રાગ અને વેર એટલે વેર. કે સુર સામ સામે સિરદાર, કે મને એમ થાય છે કે તમે એકબીજાની સામે તમે તમારું સુરાતન બતાવો છો. પ્રેમ કહે હું વધુ અને વેર કહે હું વધુ. કાલે આપણે વાત થઈ, શબ્દ બોલવાનો જ છે, એક જ શબ્દ બોલવાનો છે. એ ઊભા થાવ એમ પણ બોલવાનો છે. અને પછી એ જ શબ્દ એવી રીતે બોલવાનો, એ ભાઈ ઊભા થઈ જાવ ને. કેટલો ફરક છે. આ શબ્દ જશે, એ ભાઈ ઊભા થઈ જાવ ને, તો એ ભાઈ તુરંત આપણા સામું જોશે અને કહેશે, અને એને વિચાર આવશે કે ના ચાલો હું અહીંયા એને નડતર રૂપ છું તો હું જલ્દી ઊભો થઈ જાઉં. અને એ જ શબ્દ આપણે એમ કહેશું, એ ભાઈ ઊભા થાવ, એ નહીં થાય, નહીં જ થાય. કારણ કે આ દુનિયામાં કોઈને પણ ગુસ્સો નફરત ગમતું નથી. તો પરમાત્માને ક્યાંથી ગમે સુંદર સાચી? એટલે આપણા રાજજી મહારાજ આપણી ઉપર કૃપા કરી અને આ ઔષધિ લઈને આવ્યા છે એટલે આપણને ઔષધિ પીવડાવે છે પ્રેમથી. દવા સુંદર સાજી કડવી તો લાગશે જ, કારણ કે આજ સાચ કહેના કાહુ કો ના રાજે. દવા કડવી જ હોય. દવા કડવી હોય તો તમે એને ચબાવો છો કે એમ જ પાણી સાથે પી લ્યો છો? વિચાર કરજો. કડવી દવાને આપણે એમ જ જીભ ઉપર મૂકી અને પાણી સાથે ગટગટાવી જઈએ છીએ, 1 સેકન્ડની અંદર નીચે ઉતરી જાય. અને ચોકલેટનો ટેસ્ટ આપણે કેટલી વાર લઈએ? ટ્રોફી હોય સારી, કેવી સરસ ચબાવતા જાય ને ટેસ્ટ લેતા જાય. એમ જ આ જિંદગી છે. એવા કડવા અનુભવ થશે જિંદગીમાં સમાજ પરિવાર તરફથી, તો એ કડવી વાતને કડવા અનુભવને ભૂલી જવાના અને જે સારી વાત છે એને યાદ રાખવાની, એને સંજોઈને રાખવાની. આ વાણી સારી છે, આ ઔષધિ છે, મીઠી ઔષધિ, રોગ મટાડવાની ઔષધિ. આને આપણે યાદ રાખશું ને અને તો આપણે ફોલો કરતા થશું. પણ આજની ચર્ચા શ્રવણ કરી લીધી પછી કાંઈ યાદ રહ્યું નહીં તો એને કેવી રીતે આપણે ફોલો કરશું સુંદર સાચી? એટલે યાદ હોય તો આપણે ફોલો કરશું. એટલે યાદ રાખવાની પણ કોશિશ કરવાની. ઇન્દ્રાવતી વેર અને ભાવને કહે છે, સમજાવે છે કે તમે તો બંને એક યોદ્ધા છો, સુરાતન ચડે એકબીજાની સામે પ્રેમ અને રાગને. પરંતુ તમે તો ધામધણી સાથે પ્રેમ કર્યો અને સંસાર પ્રત્યે રાગ કર્યો. બંનેને કહે છે કે તમે રાજ્ય સાથે વેર કર્યું, ધામધણી સાથે વેર કર્યું ને સંસાર પ્રત્યે રાગ એટલે પ્રેમ કર્યો. તમે બેઉ ઉલટા છો. બુરી કરી તુમ અતિ મોસો, અબ મારું જમધર ગાવ. અબ અવસર ફેર આયો મેરે, જો ભુલાએ દિયો તુમ દાવ. કે હે ખરેખર તમે મારી સાથે બહુ જ બુરો વ્યવહાર કર્યો છે. ઇન્દ્રાવતી કહે છે વેર અને રાગને. હવે હું તમને તલવારથી ઘાયલ કરી દઉં, મારે કાઢવા જ છે, મારે જોઈએ જ નહીં. તમે જે અવસરને ભૂલાવી દીધો હતો એ અવસર ફરીથી હાથ આવ્યો છે. હવે હું અંદરથી પ્રવેશ કરવા દેવાની નથી. પેલો અવસર કયો ગયો? સદગુરુ મહારાજનું સાનિધ્ય ગયું. એ અવસર હતો સુંદર સાચી. ત્યારે એ સમજી શકી નહીં અને હવે કહે છે કે હવે ફરી પાછા સદગુરુ મારા હૃદયમાં છે, બીજી વખત મને અવસર આવ્યો, હવે હું તમને અંદર પ્રવેશ કરવા દેવાની નથી. કેને કહે છે? વેર અને રાગને. કારણ કે ભક્તિ તો વેર અને વેરથી પણ ભક્તિ, વેર ભાવથી પણ પરમાત્માની પ્રાપ્તિ થાય, જલ્દી થાય.
એનું ફળ પણ એ રીતે મળે. અને પ્રેમ ભાવથી પણ ભક્તિ થાય અને વેર ભાવથી પણ ભક્તિ થાય. જ્યારે વૈકુંઠાધિપતિ વિષ્ણુ એક અંગત બેઠકની અંદર પોતાના ધામની અંદર હતા, મહેલની અંદર હતા, અને ત્યારે એ જય અને વિજયને દ્વારપાલ તરીકે ત્યાં ઊભા રાખ્યા. અને સનકાદિકો આવ્યા દર્શન કરવા માટે ભગવાન વિષ્ણુના. ત્યારે એને કીધું કે અમારે અંદર પ્રવેશ કરવો છે. ત્યારે જય વિજય રોકે છે કે ભગવાન વિષ્ણુની ના છે કે અંદર કોઈને પ્રવેશ કરવા દેવો નહીં. ત્યારે સનકાદિકો ગુસ્સે થઈ અને કહે છે કે અમે કોણ છીએ, તું અમને ઓળખે છે? જા, તું અમને અંદર પ્રવેશ કરવા દેતો નથી ને, તો તું સંસારમાં જઈ અને રાક્ષસ બની જા. અને આ રકજક ચાલતી જ હતી ત્યાં ભગવાન વિષ્ણુ બહાર આવે છે અને વાત કરે છે કે શું થયું? ત્યારે જય અને વિજય કહે છે કે અમારો શું વાંક પ્રભુ, અમે તો અમારી ડ્યુટી પર છીએ અત્યારે. અને આ લોકો આવી અને અંદર પ્રવેશ માંગતા હતા, પણ તમે ના પાડી હતી એટલે અમે અંદર ન આવવા દીધા અને અમને એને શ્રાપ આપ્યો કે તમે રાક્ષસ થઈ જાઓ. હવે ભગવાન વિષ્ણુના દ્વારપાલ હોય કે કોઈ જેવા તેવા હોય? ત્યારે ભગવાન વિષ્ણુએ કીધું કે શ્રાપ તો મિથ્યા નહીં થાય, પણ હું તમારો ઉદ્ધાર કરવા આવીશ. સનકાદિકોને કહે છે કે તમે કાંઈક હળવું કરો, તમે શ્રાપ તો આપી દીધો, પણ કાંઈક હળવું થાય એવું કરો. ત્યારે સનકાદિકોએ કહ્યું કે રાક્ષસ તો થવાના એટલે થવાના, પણ જો વેર ભાવમાં ભક્તિ કરશે ને તો 3 જન્મમાં મુક્તિ મળશે, અને પ્રેમ ભાવમાં ભક્તિ કરશે તો 7 જન્મ સુધી રાક્ષસ રહેશે. ત્યારે જય અને વિજયે વિચાર્યું કે તો અમે વેર ભાવમાં જ ભક્તિ કરશું. અને ભગવાન વિષ્ણુને કીધું કે તમે અમારો ઉદ્ધાર કરવા અવશ્ય આવજો. અને ભગવાન વિષ્ણુએ સનકાદિકોને પણ સાથે લીધા કે તમારે પણ સાથે આવવું જ પડશે, ત્યારે આ ચક્કર છૂટશે. અને ત્યારે આ તો એક વચ્ચે વાત આવી ગઈ ને, એટલે કહી દઉં કે વેર ભાવથી ભક્તિ કરવામાં શું મળે અને પ્રેમ ભાવથી ભક્તિ કરવામાં શું મળે. હવે જેમની સાથે આપણે વેર છે, હવે એનું અવતરણ થાય છે આ દુનિયામાં જય અને વિજયનું. ભગવાન વિષ્ણુના દ્વારપાલ જય અને વિજય સતયુગની અંદર બંને ભાઈ તરીકે આવ્યા. હિરણ્યક્ષ અને હિરણ્યકશિપુ બંને ભાઈ તરીકે આવ્યા. અને પ્રહલાદ છે એ સનકાદિક તરીકે આવ્યા. જેને શ્રાપ આપ્યો હતો ને સનકાદિકે, એ પ્રહલાદ સનકાદિક તરીકે આવ્યા. અને ભગવાન નૃસિંહ અવતારે એનો નરસિંહ અવતારે એનો ઉદ્ધાર કર્યો. સનકાદિક જે વચ્ચે છે એને ખૂબ તકલીફ પડે છે, કારણ કે એને વિના વિચારીએ શ્રાપ આપી દીધો હતો. એટલે આ તો રાક્ષસ છે. હિરણ્યક્ષ અને હિરણ્યકશિપુ બની ગયા રાક્ષસ, પણ સનકાદિકને તકલીફ આપે છે. અને પ્રહલાદ સનકાદિક છે એને કહે છે ભગવાનની ભક્તિ નહીં કરવાની, રામનું નામ નહીં લેવાનું. રામનું નામ પ્રહલાદ સ્કૂલમાં જઈને પણ પોતે પણ પઢતો હતો અને બીજાને પણ પઢાવતો હતો. શિક્ષકે આવીને કીધું કે તમારો દીકરો રામનું નામ લે છે. ત્યારે એના પિતાએ કીધું કે હું આટલો મોટો રાજા, રાક્ષસોનો રાજા, મારો દીકરો મારા દુશ્મનનું નામ લે? એને મારવાની ખૂબ કોશિશ કરી. અને અંતમાં ભગવાન નૃસિંહ સ્તંભમાંથી પ્રગટ થયા. વેર ચરમ સીમાએ વેર પહોંચ્યું ને, દુશ્મનાવટ ચરમ સીમાએ પહોંચી. ત્યારે સનકાદિકને આગમાં બાળવાની હોલિકા સાથે એને પ્રયાસ કર્યો. અને પછી કીધું કે જો આ સ્તંભમાં તને ભગવાન દેખાય છે તારા,
તું રામ નામ લીધા જ રાખે છે ત્યારે સ્તંભ ધગધગતો હતો અગ્નિની સાથે લાલ, અને સ્તંભ ઉપર નાની એવી ચીટી ચાલી જતી હતી. ત્યારે પ્રહલાદે કીધું કે હા, એમાં પણ મારો ભગવાન છે, તો ચાલ ઊભો થા. અને એને બાથ ભર. પ્રહલાદ બાથ ભરવા જાય છે ત્યાં સ્તંભ ફાટ્યો અને ભગવાન ઋષિ અવતાર ત્યાંથી પ્રગટ થયો અને હિરણ્યાક્ષિપુનો ઉદ્ધાર કર્યો. એ સતયુગની વાત. ત્રેતા યુગમાં રાવણ અને કુંભકર્ણ એ જય વિજય બેઉ ભાઈ, રાવણ અને કુંભકર્ણ બનીને અહીંયા પણ બેઉ ભાઈ બનીને આવ્યા અને ભગવાન રામ સાથે વેર રાખી અને તેમની ધર્મ પત્ની માતા સીતાનું હરણ કરીને લઈ આવ્યો અને દુશ્મન વેર ભાવે ભક્તિ કરી. હવે જેની સામે દુશ્મનાવટ છે આપણે સંસારમાં, જેની સાથે આપણે દુશ્મની છે ને, એ જ વ્યક્તિએ વધારેમાં વધારે યાદ આવશે. તમે વાતને નોટ કરી લેજો, એનું જ ચિંતન તમે કરશો. એમ રાવણે પણ એવું કર્યું અને ત્યારે સનકાદિક બની અને કોણ આવ્યું? વિભીષણ આવ્યા. વિભીષણે ખૂબ સહન કર્યું અને ભગવાન રામ વિષ્ણુ બની અને આવ્યા અને રાવણનો ઉદ્ધાર કર્યો. એ ત્રેતા યુગની વાત. અને દ્વાપર યુગમાં શિશુપાલ અને દંતવક્ર બની અને એ જય વિજય આવ્યા અને શિશુપાલે ભગવાન વિષ્ણુ કૃષ્ણ સાથે ખૂબ દુશ્મનાવટ રાખી, 100 ગાડ આપી અને જ્યારે 100 ગાડ પૂરી થઈ ત્યારે શિશુપાલ અને દંતવક્ર જય વિજય અને ત્યારે સનકાદિકો પાંડવ યુધિષ્ઠિર છે. પાંડવોએ ખૂબ સહન કર્યું, યુધિષ્ઠિરે ખૂબ સહન કર્યું. એમના જ અશ્વમેઘ યજ્ઞની અંદર શિશુપાલનો વધ થયો. ભગવાન વિષ્ણુ કૃષ્ણ બની અને આવ્યા અને એનો ઉદ્ધાર કર્યો. એમ વેર ભાવે ભક્તિ કરવાથી પણ પરમાત્મા મળે. એને કબીર સાહેબે કીધું કે તુલસી અપને રામ કો हीज भजो के रीज उल्टो सुलटो गही जो खेतर में बीज. ભક્તિ તમે કરો, ચાહે વેર ભાવે કરો કે ચાહે પ્રેમ ભાવે કરો, વેરથી કરો કે રાગથી કરો. ખેતરમાં તમે જ્યારે વાવણી કરો છો ત્યારે મુઠ્ઠી ભરીને તમે દાણાને વાવો છો, એ તમે પછી જોવા જાઓ છો કે દાણો ઊંધો છે કે ચતો છે? નહીં. એ સારું બિયારણ હશે તો અંકુરિત થવાનું જ છે બીજ, કોટો ફૂટશે જ, પૌધો નીકળશે જ. એમ તમારો ભાવ સારો હશે તો એ તો નિખરવાની જ છે. આ તો વચ્ચે એક વેર અને રાગની વાત આવી ગઈ ને, તો આપણને સુંદર સાથને જાણવા મળે એટલા માટે આ વાત નીકળી. આ વાત વાણીમાં નથી પણ કહી દીધું મેં એટલા માટે કે આપણને ખબર પડે કે આને વેર ભાવે ભક્તિ કરી તો પણ એને પરમાત્મા મળ્યા. આપણે એ ભાવ રાખવાનો નથી, આપણે તો પુષ્ટ ભાવ રાખવાનો છે. ઇન્દ્રાવતી કહે છે, તુમ પર મેરે હે મુદાર ऐसी पीठ क्यों दीजे, आत्म संग मिलाए धनीजी धन धन मोहे कीजे. કે તમારા બંને પર મને આશા છે. અને બંનેને કહે છે કે તમે આમ પીઠ કેમ ફેરવો છો? આવો આત્માને ધણીજી સાથે આપણે મેળવીને ધન ધન મોહે કીજે, ધન્ય ધન્ય થઈ જઈએ. આપણને આ સંસારમાં, આ મનુષ્ય અવતારમાં જાગ્રત બુદ્ધિ આપી છે કલયુગમાં, તો અત્યારે જ આપણે તેમની સન્મુખ થઈ જઈએ. યુદ્ધ કરો તુમ દો જોધા, રાગ આવો ધની ધામ પાયા. કે બંને યુદ્ધ કરો. વેરને પણ કહે છે ને રાગને પણ કહે છે. રાગને પ્રેમને કહે છે કે તું વેર સાથે યુદ્ધ કરી અને રાજ્યના ચરણમાં સમર્પિત થા, ત્યાં લાગી જા. અને વેરને કહે છે કે તું પ્રેમ સાથે યુદ્ધ કરી અને તું સંસારની અંદર લાગી જા. અને સંસારમાં આપણે કાયમ રહેવાનું નથી. અને સંસાર ક્યારે અગ્નિ જેવો લાગે? જ્યારે પરમાત્મામાં રાગ થાય, પ્રેમ થાય,
મૂળ સ્વરૂપ, મૂળ સુરત, મૂળ સ્વરૂપની અંદર પ્રેમ થાય, પરમધામની અંદર રાગ થાય, ત્યારે સંસાર પ્રત્યે વેર થાય. ઇન્દ્રાવતી કલશ ગ્રંથની અંદર શું કીધું કે હવે મારે જવાનો સમય થયો છે, કે અબ હમ રહ્યો ન જાવહી, મૂલ મિલાવે બીના, હિરદે ચડ ચડ આવહી, સંસાર લગત અગીના. સંસાર અગ્નિ જેવો ક્યારે લાગે કે જ્યારે પહેલા પરમાત્મા સાથે રાગ થાય ત્યારે, પરમાત્મા સાથે પ્રેમ થઈ જાય અતૂટ, ત્યારે એને સંસાર અગ્નિ જેવો લાગે. મીરાબાઈને થયો, નરસિંહ મહેતાને થયો, ઇન્દ્રાવતી સુંદરબાઈને થયો. સુંદર સાથજી, સંસાર એને ઝેર સમાન લાગે અને પરમાત્મા પ્રત્યે રાગ થાય. એમાં ઇન્દ્રાવતી કહે છે કે તમે આ કામ કરો. વેર અને રાગને ફોસલાવે છે, કે રાગને કહે છે તું રાજ્યના ચરણમાં જા, વેરને કહે છે કે તું દુનિયામાં જા. દુનિયા ક્યાં કાયમ રહેવાની છે? વેર રાગ કહે ક્યાં ગુના અમારા, જો જીવ ના રાખે ઘર. હવે એ પણ કહે છે, સામે ફરિયાદ કરે કે અમારો શું ગુનો? જીવને જ ખબર નથી કે કેને રાગ કહેવાય કે કેને વેર કહેવાય. એ જીવને જ ખબર નથી, એટલે ન કરવાની જગ્યાએ કરીને બેસે છે. જીવ જાગે ત્યારે અમે એમ કરીએ ને, જીવ અમને કહે એમ કરીએ ને. જો ના દેખાવે ધની વિવેકે, જીવ અમને ધણી વિવેકથી બતાવતો નથી, તો સત્યને અમે કેવી રીતે પકડી શકીએ? જીવને બતાવવાનું છે કે હવે જાગી જા, અહીંયા વેર ન કરાય, અહીંયા રાગ કરાય, અહીંયા વેર કરાય. જો ના દેખાવે ધની વિવેકે, એ જ અમને સમજાવતો નથી. હજી જીવ જ નીંદમાં છે તો અમે શું કરીએ? ત્યારે કહે છે, બેર કહે દેખ્યો વિધ મેરી, સંગ ના આવે સંસાર, કોઈ ગુણ જીવસો કરે લડાઈ, તો મોકો દીજો ધિકાર. કે વેર કહે છે કે હવે મારી રીત પણ તમે જુઓ, હવે સંસાર તરફ નિકટ પણ નહીં આવે. જો કોઈ પણ ગુણ હવે જીવ સાથે લડાઈ કરે તો તું મને ધિક્કારજે. કે જીવ જાગ્રત થયા પછી વેર તેમની પાસે જાય ને તો તું મને ફરિયાદ કરજે, હું ત્યાં ફરકવા પણ તને દેવાનો નથી. આ બંને સાથે જ છે, પણ જ્યારે જીવ જાગે ને એટલે બંનેની સમજણ જીવને આવે. એકને આ બાજુ મોકલશે, એકને પરમાત્મા બાજુ મોકલશે ને એકને સંસાર બાજુ મોકલશે. આ ઇન્દ્રાવતી ગુણ ફિરાયના પ્રકરણમાં વાણીના માધ્યમથી આપણની અંદરથી પણ આપણે પણ ફોસલાવીને એને બહાર કાઢી અને યોગ્ય જગ્યાએ આપણે લગાડવાના છે. સુંદર સાચી. હવે આવે છે સ્વાદ, કે ધિક ધિક સ્વાદ કહું મેં તો કો, મોહે મિલ્યા થા મીઠા જીવન, સોએ સ્વાદ છોડ અભાગી, ચાહે પડ્યા સંસાર વિઘન. કે સ્વાદ હું તને ધિક્કારું છું, પ્રિયતમ ધણી સાથે મધુર જીવન પ્રાપ્ત થયું હતું. એ અભાગી સ્વાદ, તું તે સ્વાદને છોડીને સંસારના વિઘ્નોમાં મોકો દીજે ધિકાર. સંસારોના વિઘ્નમાં સ્વાદ એવું નથી કે જીભને જ આવે, જીભને સ્વાદ આવે. જીભને તો ખાલી ખોરાકનો જ સ્વાદ આવે કે જે તમે ખાઓ છો ને પીવો છો એ. બાકી સંસારમાં ઘણા બધા સ્વાદ છે. એ સ્વાદની ઇન્દ્રાવતી વાત કરે છે, બધા જ સ્વાદની વાત કરે છે. અને સ્વાદની વાત કરશું આપણે આવતીકાલે, કે આપણને શેમાં સ્વાદ આવે છે એ વાત આપણે આવતીકાલે કરશું. આજે સમય અહીંયા જ પૂરો થઈ ગયો. સુંદર સાજી, તો આવો આજની ચર્ચાને આપણે અહીંયા વિરામ આપીએ. મળશું આપણે કાલે સવારે 7:15 વાગે. ત્યાં સુધીના પ્રણામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, કૃષ્ણ કન્હૈયા લાલ કી જય, સમસ્ત મસ્ત સુંદર સાથ કી જય.